કહેવાય કે 196 2024 નો પ્રશ્ન છે 1/√2 પ્લસ √1 પ્લસ 1/√3 પ્લસ √2 પ્લસ 1/√100 પ્લસ √99 ઇઝ ઇક્વલ ટુ m અને 1/2 પ્લસ 1/3 પ્લસ 1/4 1/100 એમના બરાબર n હોય તો પોઈન્ટ mn કઈ રેખા પર હશે? ઓકે, કઈ રેખા પર હશે એટલે આપણે નોર્મલમાં તમને યાદ હોય તો દ્વિચલ સુરેખ સમીકરણમાં ઉકેલો શોધતા હતા, બસ એ ઉકેલ છે એ મૂકવાથી સમીકરણ સંતોષે. બરાબર, ભલે આપણે ભણ્યા નથી, હે ને, આપણે રેખા નથી ભણ્યા. ઓકે, સમીકરણ કરીએ તો છેદમાં શું વધશે? એક અહીંયા, એક અહીંયા, એક ઉપર શું વધશે? √2 - 1, √3 - √2, √4 - √3, √100 - √99 ઇઝ ઇક્વલ ટુ m. √3 જશે, √4 જશે, √2 જશે, બધું જ નીકળી જશે. ખાલી વસ્તુ વધશે √100 અને -1. પરિવર્તન ખબર? √100 એટલે 10,000. 100 થાય. ઓકે, ચાલો 100 10 - 1 એમના બરાબર. તો એમનું મૂલ્ય શું મળે? 9. ચલો, આ શું છે? n n છે ને, n કઈ રીતે મળશે? આ vn મેથડ કઈ રીતે મળે? પહેલા પદમાંથી છેલ્લું પદ કાઢો માઇનસ છેલ્લા પદમાંથી પહેલું પદ કાઢો છેદમાં સામાન્ય તફાવત 1. કુલ પદોની સંખ્યા કેટલી? 2, એટલે 2 - 1. શું મળશે આમાં? 99/100. તો n બરાબર 99/100. હવે ચેક કરો, m બરાબર 9 અને n બરાબર 99/100 શું મળે છે? એમાં ઓપ્શનમાં જુઓ 11x એટલે કેટલું થાય? 11m. અને x ના બદલે શું મૂકશો તમે? m. 11m કેટલા થાય? 11m 99. અને 100y કેટલા થાય? 100y એટલે 100m. મતલબ એ સંતોષે? 11x - 100y બરાબર 0. હે ને? 11x - 100y બરાબર 0. જ્યાં m અને n શું છે? એમના રેખા પરના બિંદુઓ છે, અથવા તો એ આ દ્વિચલ સમીકરણના ઉકેલ છે. તો 11m - 100n બરાબર 0. 11m એટલે 99 ઓછા 99, મતલબ ઓપ્શન ડી સાચો છે. પડી બધાને ખબર? લખી લો. કોશિશ વાળું Cauchy-Schwarz inequality a1 b1 plus a2 b2 an bn એમનો વર્ગ એ હંમેશા a1 સ્ક્વેર થી લઈને an સ્ક્વેર સુધીનો છે ઇન્ટુ b1 સ્ક્વેર થી લઈને bn સ્ક્વેર સુધીના સમના ગુણાકાર કરતા નાનો હોય. ઓકે,
હવે આમના માટે પ્રૂફ આપણે નથી આપતા, પરંતુ એક ઉદાહરણ તમને આપી શકું કે A1 B1 નું મૂલ્ય અને A2 B2 નું મૂલ્ય આપણે એવું લઈ શકીએ કે 0 થાય, બરાબર. A1 B1 નું મૂલ્ય અને A2 B2 નું મૂલ્ય થઈ શકે કે બંનેનો સરવાળો 0 થાય. જેમ કે આને 1 - 1 લો અને 1 અને 1 લો તો 0 થાય. એવી રીતે દરેક પદને આપણે 0 કરી દઈએ. ત્યારે અહીંયા શું થશે? દરેક ધન સંખ્યા છે. ધન સંખ્યાનો સરવાળો ગુણ્યા ધન સંખ્યાનો સરવાળો એ તો હંમેશા 0 કરતાં મોટો જ થવાનો છે. પડી ખબર? તો આ રીતે યાદ રાખવાનું થશે તમારે કે 2 નો ગુણાકારનો વર્ગ એ 2 ના વર્ગોના ગુણાકાર કરતા નાનો, બરાબર છે. મતલબ 2 ના સરવાળાના વર્ગ એ હંમેશા વર્ગોના સરવાળા કરતા નાનો. ઠીક છે. ચાલો, એમાં જો આ બંને સમાન હોય તો A1 / B1 બરાબર A2 / B2 બરાબર A3 / B3 બરાબર AN / B. અત્યાર સુધી કંઈ પૂછાયો નથી આવો પ્રશ્ન, પરંતુ કદાચ એડવાન્સમાં આવે તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. સમાન હશે તો A1 અને B1 નો ગુણોત્તર સમાન હોય, બરાબર છે. એમના પછી છે AM of mth power. m ઘાતનો સમાંતર મધ્યક. ઓકે, કુલ n પદો છે તો ભાગ્યા n કરીએ એટલે આપણે શું મળશે? m ઘાતનો સમાંતર મધ્યક. એ હંમેશા સમાંતર મધ્યકની m ઘાત કરતા વધારે. ઓકે, ફરી એક વખત m ઘાતનો સમાંતર મધ્યક એ હંમેશા સમાંતર મધ્યકની m ઘાત કરતા વધારે. m ઘાતનો સમાંતર મધ્યક એટલે આપણા જે અવલોકનો છે એમને તમે m ઘાત લો અને m નો સમાંતર મધ્યક કાઢો એટલે છેદમાં એ જે ઘાતો લીધી એના સિવાયનો સમાંતર મધ્યક એટલે કે એ એની કેટલી ઘાત થાય? m. તો m ઘાત એની m ઘાત કરતા મોટો. ક્લિયર? યાદ રહી જશે. પરંતુ કન્ડિશન એવી છે કે m નું મૂલ્ય 0 અને 1 ની વચ્ચે ના હોવું જોઈએ. કારણ કે 0 અને 1 ની વચ્ચે લેશો તો આ મૂલ્ય કેવા થાય? નાના થતા જાય. √4 લો તો નાનું થાય, બરાબર. તો આ છે કન્ડિશન જો m belongs to r minus 0 અને 1 ની વચ્ચે ના હોય તો. કેસ નંબર 2, A1 ની m ઘાત, A2 ની m ઘાત, AN ની m ઘાત છેદમાં n એ નાનો હોય. ક્યારે નાનો હોય? જ્યારે તમારું m નું મૂલ્ય 0 અને 1 ની વચ્ચે. અને જો m બરાબર 0 હોય તો m બરાબર 0 મતલબ 1 કેટલી વખત 1 થશે? n વખત 1. n વખત 1 છેદમાં n એટલે 1. આ કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1. તો 1 બરાબર 1 એ ટાઈમે શું થયું? તમારે બંને સમાન થયા. ધારો કે m નું મૂલ્ય 1 લો તો A1 + A2 + AN છેદમાં n બરાબર A1 + A2 + AN છેદમાં n, કારણ કે n તો 1 છે ત્યારે પણ સમાન થયા. તો આ બંને સમાન ક્યારે થાય? બરાબર 0 અને m બરાબર 1 હોય ત્યારે. સો A1 + A2 થી લઈને AN છેદમાં n બરાબર
a1 પ્લસ a2 પ્લસ an છેદમાં n ની m ઘાત જો m બરાબર 0 અથવા m બરાબર 1 હોય. પડી ખબર? નોંધી લો. રેકોર્ડિંગ બંધ હતું આપણી વાતો બીજી ગામમાં ના જઈ હજુ બી જાય છે. એબીસી નું છે 0 થી મોટું